ગાંધીનગરમાં ટેકાના ભાવોને લઈને રાજ્ય ભાવ પંચની બેઠક યોજાઈ હતી અને કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય કૃષિ ભાવ પંચની મળેલી બેઠકમાં વિવિધ પાકોના ટેકાના ભાવોને નિર્ધારિત કરવામાં આવ્યા. કૃષિ ભાવ પંચ દ્વારા ક્વિન્ટલ દીઠ નક્કી કરાયેલા ટેકાના ભાવોની વાત કરીએ તો ડાંગરના ₹3,000, બાજરીના 3500, જુવારના 5600, મકાઈના 4,550, તુવેરના 9,100 અને મગના ₹9,700 નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે અડદના 9,500, મગફળીના 8,600, તલના ₹12,000 અને કપાસના ₹10,500 નક્કી કરાયા છે. આ તમામ ભાવ કેન્દ્ર સરકારને ભલામણ માટે મોકલવામાં આવશે અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ટેકાના ભાવો જાહેર કરાશે. આ બેઠકમાં ભારતીય કિસાન સંઘે એરંડા અને દેશી કપાસને પણ એમએસપી હેઠળ સમાવેશ કરવાની માંગ મૂકી. રાજ્યોનું જોઈ અને કેન્દ્ર સરકાર એ સમગ્ર રાષ્ટ્ર માટે ભાવો નક્કી કરતી હોય છે. અહીંયા ગુજરાત સરકારે ભૂતકાળમાં પણ અને આ ચાલુ બેઠકમાં પણ 2-3 નિર્ણયો વધારાના કર્યા છે કે કેન્દ્ર સરકાર જે આપણને નિયમ પ્રમાણે ભાવ આપે એ ઉપર પણ મિલેટ્સ આઇટમ છે, બાજરી, મકાઈ, જુવાર, એમાં એ ભાવ ઉપર પણ રાજ્ય સરકારને અમે ભલામણ કરી છે કે તમે એમાં બોનસ સ્વરૂપે ખેડૂતોને પૂરક બનવું જોઈએ. તો ભાવ પંચે નક્કી કરેલા આ ભાવ કેન્દ્ર સરકારને ભલામણ માટે મોકલવામાં આવશે. જુવાર 5,600 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ 4,550 પ્રતિ ક્વિન્ટલ. આ નક્કી થયેલા વિવિધ પાકોના ટેકાના ભાવો છે. તુવેરના 9,100 પ્રતિ ક્વિન્ટલ ભાવ, મગ 9,700 પ્રતિ ક્વિન્ટલ અને સાથે અડદના પણ 9,500 પ્રતિ ક્વિન્ટલ ભાવ જે નક્કી થયેલા જે વિવિધ ભાવ છે એ કેન્દ્ર સરકારને ભલામણ માટે મોકલ્યા છે. મગફળી 8,600 પ્રતિ ક્વિન્ટલ અને તલ 12,000 પ્રતિ ક્વિન્ટલ એ નક્કી થયેલા વિવિધ પાકોના ટેકાના ભાવ. કપાસ તો 10,500 પ્રતિ ક્વિન્ટલ ભાવ, ડાંગર 3,000 પ્રતિ ક્વિન્ટલ અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ ભાવ જાહેર કરવામાં આવશે.